હેલો, ગુડ મોર્નિંગ. આપણે પ્રક્રિયાના સ્વાધ્યાય ગણતા હતા. 10 દાખલા કર્યા છે, બરાબર. 11મા દાખલાથી શરૂ કરીએ. 11મી રકમ. એક સમગુણોત્તર શ્રેણીના પદોની સંખ્યા યુગ્મ છે. જો બધા જ પદોનો સરવાળો અયુગ્મ સ્થાને રહેલા પદોના સરવાળા કરતા 5 ગણો હોય તો સામાન્ય ગુણોત્તર શોધો. સમગુણોત્તર શ્રેણીના પદની સંખ્યા યુગ્મ છે. ધારો કે સમગુણોત્તર શ્રેણીમાં 2n પદ ar સ્ક્વેર ar⁻²n−1 r ની ઘાત છે ને એ પદના ક્રમ કરતા એક ઓછી હોય. એટલે 2n નું જે પદ હોય ને એમાં r ની ઘાત 2n−1 હોય, બરાબર. બીજું પદ તો r ની 1 ઘાત, ત્રીજું પદ તો r ની 2 ઘાત વગેરે. તો 2n નું પદ એટલે r ની 2n−1 ઘાત. આ પ્રમાણે છે. હવે એ બધાનો સરવાળો, પદની સંખ્યા કેટલી? 2n એ r ની 2n−1 ઘાત છેદમાં r−1. 2n પદનો સરવાળો કર્યો ને, ઓકે. આ નંબર 1. હવે અયુગ્મ સ્થાને રહેલા પદોનો સરવાળો. આ બધા પદોમાં અયુગ્મ સ્થાને રહેલા પદો. અયુગ્મ એટલે પહેલું પદ, પછી ત્રીજું પદ, બરાબર. એના પછીનું એક પદ લખીએ, ચાલો. શું હશે? r⁴ પાંચમું પદ. પાંચમું પદ એટલે 4 ઘાત થાય ને. આ યુગ્મ પદ છે, યુગ્મ ક્રમનું, તો એની પહેલાનું પદ એટલે અયુગ્મ ક્રમનું પદ થાય. આમ તો એનો સરવાળો એ કેટલા પદ છે? n પદ. કુલ 2n પદ હોય ને, તો એમાં n યુગ્મ પદ હોય અને n અયુગ્મ. 2n સંખ્યાઓ તમે ક્રમમાં લખો, 1 2 3 4, માનું કે 10 સુધી લખ્યા. 10 પ્રાકૃતિક સંખ્યાઓ, 1 2 3 4 એમ 10 સુધી. તો એમાં 5 અયુગ્મ પ્રાકૃતિક સંખ્યાઓ થાય અને 5 યુગ્મ થાય. એટલે અહીંયા ટોટલ 2n પદ છે, તો અયુગ્મ સ્થાને રહેલા પદ એ કેટલા? તો કે n પદ. પણ ત્યાં ક્રમિક પદો વચ્ચેનો જે ગુણોત્તર છે એ r નહીં, r² થઈ જશે. તમે જુઓ, પહેલું પદ ગુણ્યા r², બીજું પદ ગુણ્યા r², ત્રીજું પદ વગેરે. એટલે પહેલું પદ એ ગુણોત્તર r², પદ કેટલા? n−1 છેદમાં r−1. એટલે a કૌંસમાં r⁻²n−1 અપોન r−1. આને નંબર 2 આપીએ. બધા પદોનો સરવાળો અયુગ્મ સ્થાને રહેલા પદોના સરવાળા કરતા 5 ગણો છે. એટલે s2n is 5 times sn. મૂકી દે બંને સૂત્રો. a કૌંસમાં r⁻²n−1 છેદમાં r−1 ઇક્વલ ટુ 5 times a r⁻²n−1 અપોન r−1. બરાબર. ઓલા 2n પદ હતા, અહીંયા n પદ હતા, પણ r² ની n ઘાત થઈ ને એટલે r⁻²n થઈ ગયા. તો બંને બાજુથી a અને r−1 ઉડી ગયા, બરાબર. એટલે r⁻²n−1 5 થી ગુણીને લખું છું, 5 ગુણ્યા
r⁻² માઇનસ 5. આ પદને બાદ કરી નાખો એટલે 4 ટાઈમ્સ r⁻²n. 5 માંથી 1 બાદ 4. બરાબર. તો r⁻²n ઇક્વલ ટુ 1. તો પદની સંખ્યા તો યસ, અહીંયા ભૂલ છે, સમથિંગ ઇઝ રોંગ. એટલે આ જે સ્ટેપ આપ્યા ને એમાં થોડોક ફેરફાર થશે. r-1 ઉડશે પણ ત્યાં r+1 એવું પદ વધશે. એટલે આવું વધશે r⁻²n - 1 ઇક્વલ ટુ 5 r⁻²n - 1 છેદમાં r+1. બરાબર. હવે r⁻²n - 1 એ ઉડાડી દીધા હોત તો હાલત, પણ હવે ભલે રહ્યું, વાંધો નહીં. એટલે r+1 આ બાજુ આવે ઇક્વલ ટુ 5, તો r ઇક્વલ ટુ 4. સામાન્ય ગુણોત્તર કેટલો? 4. r⁻²n - 1 ઉડાડી દો તો ચાલે. 1 ઇક્વલ ટુ 5 upon r+1 ડાયરેક્ટ તમે લખો તોય ચાલે. ઓકે, 12ની રકમ જુઓ. સમાંતર શ્રેણીના પ્રથમ 4 પદોનો સરવાળો 56, છેલ્લા 4 પદોનો સરવાળો 112, પ્રથમ પદ 11, તો પદોની સંખ્યા શોધો. જો પ્રથમ પદની નોંધ આપણે પેલા કરીએ. 11. પ્રથમ 4 પદ ધારીએ. ધારો કે પ્રથમ 4 પદ a પ્લસ d, a પ્લસ 2d, a પ્લસ 3d. એમાં ઓલા 4 પદ ના લેવાય, a - 3d, a - d, કારણ કે છેલ્લા પાછા 4 પદ જોઈએ જ ને. ખાલી 4 સંખ્યા હોય ને તોય લેવાય. હવે એ બધાનો સરવાળો એટલે a પ્લસ d, a પ્લસ 2d, a પ્લસ 3d, અને એ સરવાળો કેટલો છે? રકમ પ્રમાણે 56. એ વાળા પદ 4 વખત આવ્યા 4a. ડી વાળા કેટલા પદ થયા? જુઓ, 3 ને 2 5 ને 1 6, 6d. પણ એમાં તમને a ની કિંમત આપી દીધી છે, મૂકી દઈએ તો 6d બરાબર 56 માંથી 44 બાદ કરવાના ને, અહીંથી 44 કાઢી નાખો, કેટલા વધ્યા? 12. તો ડી નું મૂલ્ય મળી ગયું 2. એનું મૂલ્ય આપ્યું છે, ડી નું મૂલ્ય મળી ગયું, પણ પદની સંખ્યા શોધવાની છે. એટલે પેલા છેલ્લું પદ ગોતવું પડે. તો છેલ્લા 4 પદ, હજી આપણી પાસે વિગત છે ને. ધારો કે છેલ્લા 4 પદ, આપણે છેલ્લા પદને એલ વડે બતાવીએ. તમે પેલા પદથી આગળ ચાલો, જમણી બાજુ ચાલો, તો ડી ઉમેરાતા જાય ને. તો ઊંધી દિશામાં ચાલો તો ડી બાદ થતા જાય. 3d માંથી ડી બાદ થાય 2d, 2d માંથી ડી બાદ થાય ડી, પછી ડી બાદ થઈ ગયા 0. તો છેલ્લું પદ એલ હોય લાસ્ટ ટર્મ, તો એની પહેલાનું પદ ઊંધા ક્રમમાં ચાલીએ છીએ, એટલે એલ માઇનસ ડી, પછી એલ માઇનસ 2d અને એલ માઇનસ 3d. હવે એ બધાનો સરવાળો 112 છે. એલ પ્લસ એલ માઇનસ ડી પ્લસ એલ માઇનસ 2d પ્લસ એલ માઇનસ 3d બરાબર 112. એટલે 4l, 3 ને 2 5 ને 1 6 માઇનસ 6d બરાબર 112. એમાં ડી ની કિંમત આપણને મળી ગઈ છે 2, એટલે 6 ગુણ્યા 2 એટલે 4l બરાબર 112 ને 12 એટલે 124. તો એલ બરાબર 4 તેરી 12, 4 એકુ 4. છેલ્લું પદ 31 થયું. છેલ્લું પદ 31 થયું. બરાબર.
પદ શું છે? પદની સંખ્યા. એટલે છેલ્લું પદ કેટલા ઊંચું ગોતવાનું ને એટલે n નું મૂલ્ય ગોતવાનું. તો an બરાબર a પ્લસ n-1 ઇન્ટુ d 31. પહેલું પદ આપણને 11 આપ્યું છે અને d કેટલા મળ્યા? 2. 31 માંથી 11 બાદ એટલે 20 વધ્યા. 2 વડે ભાગી નાખીએ, તેથી n બરાબર 11. પ્રશ્ન એ હતો ને પદની સંખ્યા શોધો. કેટલી? તો કે 11. બરાબર. પેલા છેલ્લું પદ ગોઈતું અને પછી છેલ્લા પદનો ક્રમ ગોઈતો. એ કેટલામું પદ છે ગોતવાનું, તો એનું મૂલ્ય એ શોધવાનું હતું. પેલું બતાવ્યું હતું, ડિફરન્સ આપ્યો હતો, પણ છેલ્લું પદ કયું છે ઈ ગોતીએ પછી ઈ કેટલામું પદ છે એ મળે. ઓકે, 13મો દાખલો જોઈએ. a પ્લસ bx છેદમાં a માઇનસ bx બરાબર a b પ્લસ cx છેદમાં b માઇનસ cx બરાબર c પ્લસ dx છેદમાં c માઇનસ dx x નોટ ઇક્વલ ટુ 0. તો સાબિત કરો કે a b c d સમગુણોત્તર શ્રેણીમાં છે. આપણને આવું આપ્યું છે, a પ્લસ bx અપોન a માઇનસ bx ઇક્વલ ટુ b પ્લસ cx અપોન b માઇનસ cx ઇક્વલ ટુ c પ્લસ dx અપોન c માઇનસ dx. આપણે a b c અને d સમગુણોત્તર શ્રેણીમાં છે એમ સાબિત કરવું છે. એટલે અહીંયા લખું, આપણે સાબિત શું કરવું પડે? આ a b c d 3 પદ નથી, તો કહી દઈએ b સ્ક્વેર બરાબર ac. એટલે abcd સમગુણોત્તર શ્રેણીમાંથી આપણે 4 પદ છે, તો તમારે ગુણોત્તરની વાત કરવી પડે. d અપોન c બરાબર c અપોન b બરાબર b અપોન a. આપણે આવું સાબિત કરવું પડે. હવે જોઈએ, ત્રિકોણમિતિના દાખલાઓ ચાલતા હતા એ વખતે યોગ વિયોગ પ્રમાણનો આપણે ઉપયોગ કરતા હતા. a b bc cd સરવાળામાં છે ને એને જુદા પાડવા છે, છેદમાંથી અંશ બાદ કરીએ છીએ. લખું છું ગુણોત્તર અહીંયા, a પ્લસ bx માઇનસ a પ્લસ bx અને છેદમાં સરવાળો. એટલે ટૂંકમાં અંશમાં b વધે અને છેદમાં a વધે, આવી ગોઠવણ. એવું જ બીજા ગુણોત્તર માટે, એટલે b પ્લસ cx માંથી છેદ બાદ કરીએ, અને વિયોગ યોગ પ્રમાણ કહેવાય. આમ હજી ત્રીજા ગુણોત્તર માટે લખવાનું છે. આને ધ્યાનમાં રાખીને આપણે ગોઠવણ કરી છે. વિયોગ યોગ પ્રમાણ લીધું છે. યોગ વિયોગ હોય ને તો ઉપર સરવાળો આવે, નીચે બાદબાકી આવે. બાદબાકી તમે કોઈ પણ ક્રમમાં કરી શકો, પણ બધામાં એક સરખો ક્રમ તમારે જાળવવો પડે. c પ્લસ dx માઇનસ c પ્લસ dx એના છેદમાં c પ્લસ dx પ્લસ c માઇનસ dx. આને વિયોગ યોગ પ્રમાણ કહેવાય. એટલે 2bx અપોન 2a ઇક્વલ ટુ 2cx અપોન 2b ઇક્વલ ટુ 2dx અપોન 2c. આમ મળ્યું. બગડા ઉડી ગયા, બધેથી x ઉડાડી દો. x નોટ ઇક્વલ ટુ 0 એવું તમને શરતમાં આપ્યું છે, રકમમાં ના આપ્યું તો આપણે લખીને ઉડાડી દેત એને. એટલે વધ્યું શું? b અપોન a ઇક્વલ ટુ c અપોન b ઇક્વલ ટુ d અપોન c. થઈ ગયું ને? હા. તો a b c d સમગુણોત્તર શ્રેણીમાં છે.
ઓકે, 14મો દાખલો જોઈએ. ચૌદમી રકમ શું છે જોઈ લઈએ. સમગુણોત્તર શ્રેણીના પ્રથમ n પદોનો સરવાળો s ગુણાકાર p અને પ્રથમ n પદોના વ્યસ્ત પદોનો સરવાળો r હોય તો સાબિત કરો કે p² બરાબર r ની n ઘાત p² ગુણ્યા r ની n ઘાત બરાબર s ની n ઘાત. સમગુણોત્તર શ્રેણીના પ્રથમ n પદ, પેલા એ પદ ધારી લઈએ. ધારો કે સમગુણોત્તર શ્રેણીના પ્રથમ n પદ ar સ્ક્વેર, nમું પદ ar⁻n-1. હવે એ બધાનો સરવાળો s છે રકમ પ્રમાણે. તો s બરાબર તમે સમગુણોત્તર શ્રેણીના પ્રથમ n પદોના સરવાળાનું સૂત્ર જાણો છો. આગળ ગુણાકાર p બરાબર a ગુણ્યા ar ગુણ્યા ar સ્ક્વેર ગુણ્યા ar⁻n-1. સૂત્ર નથી આવ્યું, ચિંતા ના કરો. આ n પદ છે એવું યાદ રાખજો. એટલે એ કેટલી વખત આવ્યા? n વખત. પછી ગુણાકારમાં બે પદ કે ત્રણ પદ કે ગમે એટલા પદ ગુણાકારના આધાર સરખા હોય અને એની ઉપર દરેક પદ ઉપર ઘાત હોય તો ગુણાકારમાં ઘાતનો સરવાળો થાય. એટલે અહીંયા r ની કાંઈ ઘાત નથી એટલે 1 + 2 + n-1. પ્રથમ n પ્રાકૃતિક સંખ્યાઓના સરવાળાનું સૂત્ર તમે શીખ્યા છો, સિગ્મા n નું n/2 × n+1. એનો ઉપયોગ કરીને આપણે પ્રથમ n-1 પદોનો સરવાળો જોઈએ. પ્રથમ n-1 પ્રાકૃતિક સંખ્યાઓનો સરવાળો. એટલે આપણા સૂત્રમાં આપણે n ના બદલે n-1 લેશું. r⁻n/2 ના બદલે n-1/2 ગુણ્યા n+1. એટલે n થઈ ગયા ને. આપણે અહીંયા લખી દઈએ, ચાલો એટલે તમને સમજાય. નીચે લખું એટલે જગ્યાનો ઉપયોગ થાય. સિગ્મા n બરાબર n/2 × n+1 માં n ના બદલે n-1. n બરાબર n-1 એવું ના લખાયો, નો થાય ને. કોઈ ગાંડા કીએ જોવે તો n બરાબર n-1 થાય કોઈ દી? ઓકે, એનું કાંઈ નથી કરવું હમણાં. આગળ જોઈએ. પ્રથમ n પદોના વ્યસ્ત પદોનો સરવાળો r બરાબર 1/a + 1/ar + 1/ar² + 1/ar⁻n-1. તો એ પણ સમગુણોત્તર શ્રેણી છે. તમે જુઓ, પહેલું પદ 1/a, પછી એને 1/r થી ગુણો એટલે બીજું પદ, એને પાછા 1/r થી ગુણો એટલે ત્રીજું પદ. તો આ સરવાળો આપણે અહીંયા કારણ પેલા રજૂ કરી દઈએ. Sn બરાબર a કૌંસમાં r⁻n-1 માં a બરાબર 1/a નહીં લખાય, એટલે હું પેલું પદ 1/a આમ લખું છું. અને ગુણોત્તર, કારણ કે r બરાબર 1/r ના કહેવાય ને. સૂત્ર અહીંયા લખ્યું છે, એટલે 1/a 1/r⁻n -1 છેદમાં 1/r-1. s, p અને r મળી ગયા. હવે જે સાબિત કરવાનું છે ને એની ડાબી બાજુ વધારે પદ હોય ત્યાંથી આપણે શરૂ કરીએ ને. એટલે p² ગુણ્યા r⁻n ઘાત, p² ગુણ્યા r⁻n ઘાત. ઓકે, p નો વર્ગ આખું પદ લખીએ, n ઘાત ગુણ્યા
r રેસ ટુ n -1/2 ઇન્ટુ n એનો વર્ગ અને r ની n ઘાત આવ્યું અહીંયા r 1/a 1/r એની n ઘાત એટલે હું આટલું આમ કરી નાખું તો ચાલે ને આમ બરાબર આની n ઘાત એટલે a રેસ ટુ 2n વર્ગ થયો ને અહીંયા બે ઘાત ઉડી ગઈ એટલે r રેસ ટુ n ઇન્ટુ n -1 આમાં કંઈક સાદુરૂપ કરશું ને આ એને હું છેદમાં લખીશ હાલો પેલા લસાઅની સાદુરૂપ કરી નાખીએ 1 - r રેસ ટુ n છેદનો લસા અંશમાં a અંશનો લસા છેદમાં 1 - r એની n ઘાત બરાબર એટલે a રેસ ટુ 2n r રેસ ટુ n n -1 હવે પછી છૂટા પાડી નાખીએ 1 - r ની n ઘાત એની n ઘાત ગુણ્યા r ની n ઘાત છેદમાં a ની n ઘાત r ની n ઘાત ની n ઘાત ઘાતની ઘાતનો ગુણાકાર થાય ને એટલે n સ્ક્વેર ઘાત અને ગુણ્યા 1 - r ની n ઘાત ઓકે હવે એનું સાદુરૂપ કરવાનું છે કરી નાખીએ હાલો જો આ એક પેલા એ વાળું પદ વિચારીએ એટલે 2n માંથી n બાદ થઈ ગયા ને ભાગાકાર એટલે ઘાતની બાદબાકી અહીંયા શું વધ્યું અચ્છા અહીંયા બાદ કરવું હોય તો થાય ને હા આ પદ એમને રહેવા દો તમને ખ્યાલ આવે છે હું શું કહું છું મેં ખાલી એ વાળા પદનું સાદુરૂપ આપ્યું છે ગુણ્યા 1 - r રેસ ટુ n એની n ઘાત એ વાળા પદનું સાદુરૂપ થઈ ગયું ઘાત બાદ થાય ને એટલે n સ્ક્વેર માઇનસ n આવે r રેસ ટુ n સ્ક્વેર માઇનસ n એટલે n -1 આપણે n કોમન કાઢ્યા ચલો એટલે આ પદ ઉડી ગયું હવે શું વધ્યું તો કે a ની n ઘાત 1 - r ની n ઘાત એની ઉપર n ઘાત 1 - r એની ઉપર n ઘાત તો આ બધા પદ n ઘાત વાળા વધ્યા ને એટલે n ઘાત કોમન કરી નાખીએ આપણે એ અને નિશાની બે ની ફેરવો તો ચાલે ને r રેસ ટુ n -1 છેદમાં r -1 એની n ઘાત એ કઈક સૂત્ર છે કોનું s નું તો s ની n ઘાત થઈ ગઈ બસ આપણે એટલું જ સાબિત કરવાનું હતું બરાબર s ની n ઘાત બરાબર ને હા થોડું ધ્યાન દેવું પડે તમે એકાદી વખત તમારી જાતે ગણી લો ને પછી વાંધો ના આવે અત્યારે મારી સાથે તમે જુઓ તો સમજાય પણ જાતે ગણો ના આવડે તો જુઓ એકવાર બે વાર પછી ટ્રાય કરો પાછી બરાબર છે ઓકે 15મો દાખલો છે જો સમાંતર શ્રેણીના p q અને r માં પદ અનુક્રમે a b c હોય તો બતાવો કે q - r into a plus r minus p into b plus p minus q into c equal to 0 સમાંતર શ્રેણીનું p મું પદ એ a છે પછી q મું પદ એ b છે અને r મું પદ એ c છે હવે સમાંતર શ્રેણીના n માં પદનું સૂત્ર છે એમાં સ્મોલ a આવે અહીંયા સ્મોલ a આપ્યા છે ભેગા થઈ જાય તો નથી કરવા આપણે એને કેપિટલ એ કરી નાખીએ a પ્લસ n -1 ઇન્ટુ ડી આ n માં પદનું સૂત્ર પણ n ના બદલે આપણે શું લખવાનું અહીંયા p પછી n ના બદલે q અને પછી n ના બદલે r એટલે આ સ્મોલ a નું મૂલ્ય થયું a પ્લસ q -1 ઇન્ટુ ડી આ b થયા અને a પ્લસ r -1 ઇન્ટુ ડી એટલે c થયા હવે સાબિત કરવાનું જે પદ છે ને એમાં આપણે આ a b c ની કિંમત મૂકશું જો આવું સાબિત કરવાનું છે q - r ઇન્ટુ a પ્લસ r - p ઇન્ટુ b પ્લસ p - q ઇન્ટુ c
આપણે એબીસી ની કિંમતો આમાં મૂકશું અને પછી એનું સાદું રૂપ નથિંગ સિમ્પલ છે ક્યુ માઇનસ આર ઇન્ટુ એ પ્લસ પી માઇનસ વન ઇન્ટુ ડી પ્લસ આર માઇનસ પી બી નું મૂલ્ય એ પ્લસ ક્યુ માઇનસ વન ઇન્ટુ ડી અને પ્લસ પી માઇનસ ક્યુ સી નું મૂલ્ય એ પ્લસ આર માઇનસ વન ઇન્ટુ ડી. આ કાઉન્સ ગુણ્યા એ, આ કાઉન્સ ગુણ્યા એ, આ કાઉન્સ ગુણ્યા એ બધાને ભેગા કરી અને એ કોમન કાઢી લઈએ એટલે ક્યુ માઇનસ આર પ્લસ આર માઇનસ પી પ્લસ પી માઇનસ ક્યુ આમ વધશે. આનો આની સાથે ગુણાકાર, આનો આની સાથે ગુણાકાર, આનો આની સાથે ગુણાકાર, તો એ બધામાં કોમન કોણ? ડી. ડી બધાના ગુણાંકમાં છે ને, એટલે ત્યાં આવું મળશે ક્યુ માઇનસ આર ઇન્ટુ પી માઇનસ વન પ્લસ આર માઇનસ પી ઇન્ટુ ક્યુ માઇનસ વન અને પ્લસ પી માઇનસ ક્યુ ઇન્ટુ આર માઇનસ વન. આ સરવાળો છે ને એ તો 0 થઈ ગયો, તમે ચેક કરી લ્યો. અચ્છા, અહીંયા આમ રેન્ડમ નથી ગુણાકાર કરવો. જો પી થી આ બેને ગુણીએ, ક્યુ થી આ બેને અને આર થી આ બેને, ઈ પેલા લખીએ આપણે. એટલે શું આવશે? પી ક્યુ માઇનસ આર પી પ્લસ ક્યુ આર માઇનસ પી ક્યુ પ્લસ આર પી માઇનસ ક્યુ આર. હવે -1 થી આને ગુણવાના, -1 થી આને ગુણવાના, -1 થી આને ગુણવાના. આને સાદો કાઉન્સ કરીને ભેગા કરી દઈએ. ઓકે, હા, માઇનસ ક્યુ પ્લસ આર પ્લસ પી માઇનસ પી પ્લસ ક્યુ. જુઓ, જે આ બધા પદ ઉડી જાય છે, આ બધા પદ ઉડી જાય છે, એ વાળું પદ હજી લખીએ, હાલો ને. આ બધું 0 થઈ ગયું એટલે 0. દાખલો સરળ કહેવાય. સાદુ રૂપમાં થોડુંક ધ્યાન દેવું પડે, ઝાઝા પદ થાય ને એટલે. તમે આડેધડ લખવા માંડો ને તો ક્યાંક નિશાનીની ગડબડ થઈ જાય તો પછી પદ ઉડે નહીં. સાબિત કરવાનું એટલે પહોંચી વળો તમે ને, ગમે એમ કરીને સેટ થઈ ગઈ કા. સારું, ચાલો આગળ જઈએ. 16મો દાખલો. જો a ઇન્ટુ 1/b પ્લસ 1/c, b ઇન્ટુ 1/c પ્લસ 1/a અને c ઇન્ટુ 1/a પ્લસ 1/b સમાંતર શ્રેણીમાં હોય તો સાબિત કરો કે એબીસી સમાંતર શ્રેણીમાં છે. a 1/b પ્લસ 1/c, b 1/c પ્લસ 1/a અને c 1/a પ્લસ 1/b. આ ત્રણ પદ એ સમાંતર શ્રેણીમાં છે આમ આપ્યું છે અને સાબિત કરવું છે એબીસી સમાંતર શ્રેણીમાં છે. તમને યાદ હોય તો સમાંતર શ્રેણીના ગુણધર્મોની વાત આપણે નોંધ પણ કરી છે. સમાંતર શ્રેણીના દરેક પદમાં કોઈ અચળ સંખ્યા ઉમેરવામાં આવે કે દરેક પદમાંથી કોઈ અચળ સંખ્યા બાદ કરવામાં આવે તો એ સમાંતર શ્રેણી જ રહેશે, એમાં કોઈ ચેન્જ નહીં આવે. સમાંતર શ્રેણીમાં રહેલા પદોમાંથી કોઈ અચળ સંખ્યા બાદ કરવામાં આવે અથવા પ્રત્યેક પદમાં કોઈ અચળ સંખ્યા ઉમેરવામાં આવે તો મળતી શ્રેણી સમાંતર શ્રેણી થાય. અને બીજું, સમાંતર શ્રેણીમાં રહેલા પદોને કોઈ અચળ સંખ્યા વડે ગુણવામાં આવે કે શૂન્યેતર અચળ સંખ્યા વડે ભાગવામાં આવે તો તેથી બનતી શ્રેણી પણ સમાંતર શ્રેણી જ રહે. આ નોંધ કરી છે આપણે એ વાતનો ઉપયોગ કરશું. પહેલા તો છે એનું સાદુરૂપ લખીએ છીએ, એટલે a કાઉન્સમાં b પ્લસ સી અપોન બીસી કાઉન્સના પદ છે ને એનું લસા લઈને સાદુરૂપ કર્યું છે c પ્લસ a અપોન ca અને c કાઉન્સમાં a પ્લસ b અપોન ab. એ સમાંતર શ્રેણીમાં જ હોય, એમાં કાંઈ નથી કર્યું, સાદુરૂપ જ કર્યું છે.
ગુણીએ એ ગુણાકારમાં એબીસી આપણને આપ્યા જ છે, આપણે નથી ગુણતા. એટલે આવું થયું એ બી પ્લસ, હું એ બી બીસી સી એવો ક્રમ લખું છું. તમને એમ થાય કે એસી કેમ ના લખાય બીસી પ્લસ એ બી છેદમાં સી એ અને સી એ પ્લસ બીસી છેદમાં એ બી. તો એ પણ સમાંતર શ્રેણીમાં છે. હવે પછીની વાત અગત્યની છે. આમાંથી એબીસી જુદા પાડવા માટે શું કરીએ જુઓ. પ્રત્યેક પદમાં એક ઉમેરીએ. તમે દરેક પદમાં કોઈ અચળ સંખ્યા ઉમેરો તો સમાંતર શ્રેણી છે એ સમાંતર શ્રેણી જ રહે છે ને, આપણે હમણાં આખી વાત કરીને. અચ્છા, એક ઉમેરવાથી શું થશે એ નેક્સ્ટ સ્ટેપમાં ખ્યાલ આવશે તમને. તમે લસા લ્યો ને એટલે દરેક જગ્યાએ અંશમાં એ બી પ્લસ બીસી પ્લસ સીએ એક સમાન ગોઠવણ આવી જશે. એ બી પ્લસ બીસી પ્લસ સીએ છેદમાં બીસી. એમ અહીંયા આપણે ક્રમ ગોઠવીને લખીએ ને એટલે એ બી પ્લસ બીસી પ્લસ સીએ છેદમાં સીએ અને એ બી પ્લસ બીસી પ્લસ સીએ છેદમાં એ બી. તો એ પણ સમાંતર શ્રેણીમાં છે. અચ્છા, દરેક પદને એ બી પ્લસ બીસી પ્લસ સીએ વડે ભાગી નાખો. તમે દરેક પદને કોઈ અચળ સંખ્યા વડે ભાગો તો મળતી શ્રેણી હજુ સમાંતર શ્રેણી જ રહે છે, કારણ કે એનો ગુણધર્મ છે. ઉમેરો, બાદ કરો, ગુણો કે ભાગો, સમાંતર શ્રેણી ડિસ્ટર્બ નહીં થાય. એટલે બધેથી એ બી પ્લસ બીસી પ્લસ સીએ ભાગી ઉડી ગયા ને, એટલે 1/BC 1/CA 1/AB. સમાંતર શ્રેણીમાં છે. પણ એ કઈ રીતે મળ્યું એ આપણે અહીં લખશું. દરેક પદને એ બી પ્લસ બીસી પ્લસ સીએ વડે ભાગતા. હવે ગુણવાની છૂટ છે ને, ભાગવાની છૂટ છે, ગુણવાની છૂટ છે. એબીસી થી ગુણી નાખો. અચ્છા, આને એબીસી થી ગુણશો તો શું આવશે? એ, અહીંયા બી અને અહીંયા સી. લખીશ કાઉન્સમાં, કારણ કઈ રીતે આવ્યું. દરેક પદને એબીસી વડે ગુણતા. સાબિત શું કરવું તો આપણે? એબીસી સમાંતર શ્રેણીમાં છે એમ જ ને, બરાબર ને? જોઈ લઈએ તો યસ. તો આપણું કામ થઈ ગયું. સ્ટેપ બાય સ્ટેપ હાઈ લઈ આવ્યા, એબીસી લઈ આવ્યા આપણે એને. ઓકે, પેલું શું થાય કે આપેલા પદ સમાંતર શ્રેણીમાં છે એટલે વચલા પદનું બમણું બરાબર પહેલું પદ વત્તા છેલ્લું પદ, અથવા બીજું પદ ઓછા પહેલું પદ બરાબર ત્રીજું પદ ઓછા બીજું પદ. એમ કરો ને તો ગણતરી ખૂબ લાંબી થઈ જાય. એ નથી કરવું, આપણે કરવું જ નથી, ટ્રાય ના કરતા, પછી ડિફિકલ્ટી ના મોકલતા. એબીસીડી સમગુણોત્તર શ્રેણીમાં હોય તો સાબિત કરો કે એની એન ઘાત પ્લસ બીની એન ઘાત, બીની એન ઘાત પ્લસ સીની એન ઘાત અને સીની એન ઘાત પ્લસ ડીની એન ઘાત સમગુણોત્તર શ્રેણીમાં છે. ઓકે, જો એ બી સી ડી એ સમગુણોત્તર શ્રેણીમાં છે. આપ્યું છે આપણને. ધારો કે ક્રમિક પદોનો ગુણોત્તર આર છે, એટલે બી બરાબર થાય એ આર બીજું પદ, સી બરાબર શું થાય? એ આર સ્ક્વેર ત્રીજું પદ,
અને ડી બરાબર શું થાય? AR ક્યુબ, ચોથું પદ. એટલે આપણે શું કરવા માંગીએ છીએ? ટોટલી 4 પદ તમારી પાસે, 4 ચલ છે, A, B, C અને D, અને 5મો ચલ n. તો આપણે ચલ ઓછા કરવાનો પ્રયત્ન કરીએ છીએ. હવે સમગુણોત્તર શ્રેણીમાં 3 પદ સાબિત કરવા હોય એટલે બીજું પદ છેદમાં પહેલું પદ બરાબર ત્રીજું પદ છેદમાં બીજું પદ. એટલે b ની n ઘાત બીજું પદ પ્લસ c ની n ઘાત છેદમાં પહેલું પદ એટલે a ની n ઘાત પ્લસ b ની n ઘાત. b એટલે શું? તો કે AR, તો AR ની n ઘાત. c એટલે AR ક્યુબ, એની n ઘાત, નો સોરી AR સ્ક્વેર, છેદમાં a એમને જ રહેશે, a ની n ઘાત, અને b એટલે AR, એની n ઘાત. સાદુરૂપ કરીએ, a ની n ઘાત r ની n ઘાત, a ની n ઘાત r ની 2n ઘાત, છેદમાં a ની n ઘાત પ્લસ a ની n ઘાત ગુણ્યા r ની n ઘાત. અંશમાંથી a ની n ઘાત r ની n ઘાત સામાન્ય 1 પ્લસ અહીંથી n ઘાત બાદ થાય ને એટલે n ઘાત વધે, છેદમાં a ની n ઘાત સામાન્ય શું વધ્યું? 1 પ્લસ r⁴n, એટલે r ની n ઘાત. એક પદનું સાદુરૂપ. હવે ત્રીજું પદ છેદમાં બીજું પદ એટલે c ની n ઘાત પ્લસ d ની n ઘાત છેદમાં b ની n ઘાત પ્લસ c ની n ઘાત. આ રીતે a અને r ના સ્વરૂપમાં કિંમત મૂકીએ. c એટલે AR સ્ક્વેર, એની n ઘાત, d એટલે AR ક્યુબ, એની પણ n ઘાત, છેદમાં b AR, એની n ઘાત, અને c AR સ્ક્વેર, એની n ઘાત. એટલે a⁴n r⁴2n પ્લસ a⁴n r⁴3n એના છેદમાં a⁴n r⁴n પ્લસ a⁴n r⁴2n. આપણે આનું મૂલ્ય એ r⁴n લઈ આવવાનું છે. એટલે અંશમાંથી a ની n ઘાત, r ની ખાલી n ઘાત જ કોમન કાઢીએ છીએ, 2n ઘાત કોમન નથી કાઢવી. ભલે ને એક ઘાત વધે, વાંધો નહીં, n ઘાત વધે ને, 2n હતા, n વધ્યા, 3n હતા, 2n વધ્યા, છેદમાંથી ખાલી a ની n ઘાત કોમન કાઢશું એટલે r ની n ઘાત પ્લસ r ની 2n ઘાત. તો તમે જોઈ શકો r ની n ઘાત સિવાયના બાકીના બધા પદ અંશ અને છેદમાંથી ઉડી ગયા. આપણે r ની n ઘાત જ લઈ આવવા હતા એટલે જ અંશમાંથી ખાલી r ની n ઘાત જ કોમન કાઢ્યા. તમે r⁴2n એ કોમન કાઢી શકો, બરાબર ને? તો પછી તમારે છેદમાંથી r ની n ઘાત કોમન કાઢવા પડે. બરાબર r⁴n, એને નંબર આપો 2. તો 1 અને 2 પરથી b⁴n પ્લસ c⁴n છેદમાં a⁴n પ્લસ b⁴n ઇક્વલ ટુ c⁴n પ્લસ d⁴n છેદમાં b⁴n પ્લસ c⁴n. અને તેથી a ની n ઘાત પ્લસ b ની n ઘાત, b ની n ઘાત પ્લસ c ની n ઘાત, અને c ની n ઘાત પ્લસ d ની n ઘાત એ સમગુણોત્તર શ્રેણીમાં છે. ચાલો એના પછીનો દાખલો જોઈએ, 18મો. ABCD સમગુણોત્તર શ્રેણીમાં હોય, ABCD સમગુણોત્તર શ્રેણીમાં હોય, A અને B
એ x² - 3x + p = 0 ના બીજ હોય, અને c અને d છે એ x² - 12x + q = 0 ના બીજ હોય. તો સાબિત કરો કે q + p જેમ q - p = 17 જેમ 15. ઓકે, પેલા a b c d સમગુણોત્તર શ્રેણીમાં છે. 17માં દાખલા જેવું થયું ને. એટલે ક્રમિક પદોનો ગુણોત્તર એ r હોય, ક્રમિક પદોનો ગુણોત્તર તો b = ar, c = ar² અને d = arq. એટલે એ ગોઠવણ કરી લીધી. હવે a અને b છે એ આપેલા સમીકરણના બે બીજ છે. a અને b એ સમીકરણ x² - 3x + p = 0 ના બીજ છે. બીજનો સરવાળો અને બીજનો ગુણાકાર તમે શીખી ગયા છો ને. a + b - b/a એને નંબર આપી દઈએ, પછી જરૂર પડશે એની. અને બીજનો ગુણાકાર ab એટલે p, c/a સરવાળો -b/a અને ગુણાકાર c/a. a એટલે x² નો સહગુણક, b એટલે x નો સહગુણક અને c એટલે અચળ પદ. હવે એવી રીતે c અને d એ બીજું જે સમીકરણ આપ્યું છે x² - 12x + q = 0 ના બીજ છે. એટલે c + d 12, એને નંબર આપીએ 3, અને c × d એટલે cd બરાબર શું થશે? q, એને નંબર આપીએ 4. આટલું આપણી પાસે છે. આપણે ગુણોત્તર કોનો મેળવવાનો છે? q + p અને q - p નો. એટલે q/p મળે તો પછી યોગ વિયોગથી થઈ જાય ને. હા, બરાબર. પણ q માં c અને d ની કિંમત મૂકીએ તો a અને r બેય નડશે. એટલે પેલા એનું કંઈક કરીએ. હવે એક પરથી a + b એટલે ar, અને 3 પરથી સરવાળાવાળા પદ બે લઈએ. c + d, c એટલે શું? c એટલે ar² અને d એટલે arq = 12. એટલે a કૌંસમાં 1 + r = 3, ar² કૌંસમાં 1 + r = 12. ગુણોત્તર લેતા એવું લખવું જ નથી, આપણે ગુણોત્તર જ લઈને બતાવીએ. શબ્દોમાં લખવું જ નથી, હે ને. ar² × 1 + r છેદમાં a × 1 + r = 12/3. તો r² ની કિંમત મળી ગઈ, જાણે 4. એની કિંમત મળશે આપણને. આપણે p/q જોઈએ છીએ એટલે cd/ap થાય ને. cd/ab આમ થાય. એટલે એ વાળા પદ ઉડી જાય, તમે વિચારો છો, કારણ કે બધે એ તો એ જ રહેવાનો છે ને. હા, એટલે એની કિંમત મેળવવાની જરૂર નથી. 4 અને 2 નો ગુણોત્તર લેતા. 4 જુઓ q
अपॉन पी बराबर સીડી अपॉन એબી. સી એટલે શું ગોતી લ્યો, AR સ્ક્વેર. અચળ સંખ્યામાં ધીમે ધીમે કન્વર્ટ કરવા માંગીએ છીએ. બી એટલે AR ક્યુબ, એ ગુણ્યા બી એટલે AR. જો બધા એ ઉડી ગયા, આર ની 5 ઘાત છેદમાં આર એટલે આર ની 4 ઘાત. આર સ્ક્વેર બરાબર 4 હોય તો આર ની 4 ઘાત એટલે 16 થયા ને. તો ક્યુ અપોન પી ઇક્વલ ટુ 16/1. હવે યોગ વિયોગ પ્રમાણ કરશું એટલે ક્યુ પ્લસ પી છેદમાં ક્યુ માઇનસ પી બરાબર 16+1 અપોન 16-1 અને કહેવાય યોગ વિયોગ પ્રમાણ. તો ક્યુ પ્લસ પી અપોન ક્યુ માઇનસ પી ઇક્વલ ટુ 17/15 થઈ ગયું સાબિત. એને પ્રમાણમાં લખ્યું છે, આપણે ગુણોત્તરમાં લખ્યું છે, બે એક જ થાય, એનાથી કઈ ફેર નથી પડતો. ઓકે, 19મો દાખલો જોઈએ. દાખલા નંબર 19. બે સંખ્યાઓ એ અને બી ના સમાંતર અને સમગુણોત્તર મધ્યકોનો ગુણોત્તર એમ જેમ એન છે. બતાવો કે એ જેમ બી બરાબર 100 & 100. એ અને બી નો સમાંતર મધ્યક, એ અને બી નો સમાંતર મધ્યક એટલે તમને ખબર છે ને, a પ્લસ b/2. એ અને બી નો સમગુણોત્તર મધ્યક એટલે રૂટ એ બી. એનો ગુણોત્તર એટલે a પ્લસ b/2 ના છેદમાં રૂટ એ બી. એ એમ જેમ એન છે એટલે એમ અપોન એન. આમાંથી આપણે એ અને બી નો ગુણોત્તર ગોતવો છે. આવો એક દાખલો આપણે ગણી ગયા છે ને, a પ્લસ બી બરાબર 6 રૂટ એ બી લગભગ હતું. બસ એવું છે. એટલે એના જેવું થયું, જુઓ ને, a પ્લસ બી અપોન 2 રૂટ એ બી. આપણે આમ જ કર્યું હતું ને, ત્યાં 3 વૈધા હતા, અહીંયા એમ અપોન એન વૈધા છે. પેલા યોગ વિયોગ પ્રમાણ કરશું, પૂર્ણ વર્ગપદ તૈયાર કરશું. એટલે અંશમાં સરવાળો છેદમાં બાદબાકી, એટલે અહીંયા થશે m પ્લસ n અપોન m માઇનસ n. અહીં લખી નાખીએ એટલે તમને ખ્યાલ રહીએ શું કર્યું. યોગ વિયોગ પ્રમાણ બે પૂર્ણ વર્ગપદ થઈ ગયા, બરાબર. એટલે રૂટ એ પ્લસ રૂટ બી નો સ્ક્વેર છેદમાં રૂટ એ માઇનસ રૂટ બી નો સ્ક્વેર બરાબર m પ્લસ n અપોન m માઇનસ n. હવે એમ ના કહેતા વર્ગનું વિસ્તરણ કરી નાખીએ તો પાછું પણ વધાવી જશે. વર્ગમૂળ કાઢીએ. ધીમે ધીમે આપણે એ અને બી ને છૂટા પાડવાનો પ્રયત્ન કરીએ છીએ, થઈ જશે. હમણાં બસ નજીકમાં છીએ આપણે, એટલે અહીંયા બેના અલગ વર્ગમૂળ જ લખીએ. રૂટમાં m પ્લસ n છેદમાં રૂટમાં m માઇનસ n. પાછું યોગ વિયોગ પ્રમાણ કરીએ. ઉપર સરવાળો કરો એટલે અંશ અને છેદનો સરવાળો અંશમાં, એટલે રૂટ બી વાળું પદ ઉડી જાય ને સરવાળામાં, રૂટ એ વાળું પદ અંશમાં આવી જાય. અને તફાવત લ્યો, અંશમાંથી છેદ બાદ કરો એટલે છેદમાં રૂટ બી વાળું પદ આવી જાય. પછી તમારે વર્ગમૂળ દૂર કરવાનું રહે એટલે a અપોન બી થઈ જાય. વળી પાછું યોગ વિયોગ પ્રમાણ લખશું આપણે. રૂટ એ પ્લસ રૂટ બી પ્લસ રૂટ એ માઇનસ રૂટ બી એના છેદમાં રૂટ એ પ્લસ રૂટ બી માઇનસ રૂટ એ માઇનસ માઇનસ પ્લસ રૂટ બી. રૂટમાં m પ્લસ n પ્લસ રૂટમાં
એમ માઇનસ એન એના છેદમાં અંડર રૂટ એમ પ્લસ એન માઇનસ અંડર રૂટ એમ માઇનસ એન. આપણે એ દાખલો ગણ્યો પણ મને નંબર યાદ નથી, પણ એવો જ દાખલો છે. ફેર એટલો કે સામે અચળ સંખ્યા નથી, એ મને એનના સ્વરૂપમાં કિંમત છે. આ પાછું યોગ વિયોગ પ્રમાણ થયું. બરાબર. એટલે 2 રૂટ એ છેદમાં 2 રૂટ બી. આપણે એ અપોન બી ગુણોત્તર જોઈએ છે ને, એટલે હવે છે ને બંને બાજુ આપણે વર્ગ કરી નાખશું. બરાબર. 2 ડાળ દઉં છું ડાયરેક્ટ. વર્ગ આપણે લખશું અહીંયા, એટલે ખ્યાલ આવે કે બંને બાજુ વર્ગ કર્યો. ભલે એક સ્ટેપ વધે. આનો વર્ગ છેદમાં હવે જમણી બાજુ સાદરૂપ આપવાનું છે. વર્ગનું વિસ્તરણ કરીએ. પહેલા પદનો વર્ગ પ્લસ બીજા પદનો વર્ગ પ્લસ મધ્યમ પદ 2 રૂટ એ બી, એટલે અહીંયા બેનો ગુણાકાર એમ સ્ક્વેર માઇનસ એન સ્ક્વેર થયો ને, એમ છેદમાં પહેલા પદનો વર્ગ પ્લસ બીજા પદનો વર્ગ માઇનસ 2 રૂટમાં બેનો ગુણાકાર, એટલે 2m પ્લસ 2 અંડર રૂટ એમ સ્ક્વેર માઇનસ એન સ્ક્વેર ના છેદમાં 2m માઇનસ 2 અંડર રૂટ એમ સ્ક્વેર માઇનસ એન સ્ક્વેર. બે કોમન કાઢીને ઉડાડી દો, એટલે m પ્લસ અંડર રૂટ એમ સ્ક્વેર માઇનસ એન સ્ક્વેર ના છેદમાં m માઇનસ અંડર રૂટ એમ સ્ક્વેર માઇનસ એન સ્ક્વેર. જુઓ, હજી તમારો દાખલો સાબિત થઈ ગયો છે. બરાબર ને? યસ. 20મો દાખલો ગણીએ. એબીસી સમાંતર શ્રેણીમાં, બીસીડી સમગુણોત્તર શ્રેણીમાં અને 1/c 1/d 1/e સમાંતર શ્રેણીમાં હોય તો સાબિત કરો કે એસીઈ સમગુણોત્તર શ્રેણીમાં છે. એ જે હોલ આખી રકમ વાંચો ને તો ગૂંચવાઈ જશો. એક એક સ્ટેપ લેતા જાઓ. પેલા એબીસી સમાંતર શ્રેણીમાં છે. એબીસી સમાંતર શ્રેણીમાં છે, એટલે ટુ બી બરાબર એ પ્લસ સી. બીસીડી સમગુણોત્તર શ્રેણીમાં છે. બીસીડી સમગુણોત્તર શ્રેણીમાં છે, એટલે સી સ્ક્વેર બરાબર બીડી 1/c 1/d 1/e 1/c 1/d 1/e એ પાછા સમાંતર શ્રેણીમાં છે. તો વચલા પદનું બમણું એટલે 2/d બરાબર 1/c પ્લસ 1/e. આટલું આપ્યું છે આપણને. ત્રણેયને નંબર આપી દઈએ. એસીઈ સમગુણોત્તર શ્રેણીમાં છે એમ સાબિત કરવું છે. એસીઈ બાજુમાં લખું છું એટલે એ ખાલી સમજવા. આને સમગુણોત્તર શ્રેણીમાં છે એમ સાબિત કરવું હોય ને તો તમારે સી સ્ક્વેર બરાબર એઈ આવું સાબિત કરવું પડે. સી સ્ક્વેર વાળું પદ 2 નંબરના સમીકરણમાં છે, પણ સામે એ સીધા થોડા આવી જાય તો દાખલો સાબિત કરવાનું હું રહીએ. એટલે બી ની કિંમત અને ડી ની કિંમત એ એસીઈ માં ફેરવવી પડે ને. ફરી જાય ને. સમીકરણ 1 અને 3 જુઓ.
આનું આનું સાદુરૂપ અહીંયા કરી નાખીએ. ચાલો 2/d બરાબર c પ્લસ e છેદમાં c લસા લેતા. નહીં સમજાય? વ્યસ્ત કરી નાખ્યું. 2c છેદમાં c પ્લસ e અહીં d/2 થાય ને, આ વ્યસ્ત કર્યું, 2 સામે લઈ લીધા. બરાબર? ઓકે, એને નંબર આપી દો. આપી દો, આને કાઢી નાખો. એમાં તમે લખ્યું હોય તો ચેકવું અઘરું પડે, મને તો હેલું પડે ને. આને નંબર આપી દઈએ 2 પરથી c² બરાબર bd. b ની કિંમત a પ્લસ c/2 અને d ની કિંમત 2ce છેદમાં c પ્લસ e 1 અને 3 પરથી 1 અને 3 પરથી થઈ ગયા ને બધા. a c e થઈ ગયા. ઓકે, હવે સાદુરૂપ કરવાનું છે, કરી નાખીએ. ચાલો 2d ગયા, આને ગુણી નાખું છું પર c થી, એટલે ace પ્લસ c² છેદમાં c પ્લસ e બે ઉડાડી દીધા. c પ્લસ e આ બાજુ ગુણાકારમાં લઈ લે, c³ એ પછી ઉડાડશું, c ઉડે જ મને ખબર છે. c³ પ્લસ c² બરાબર ace પ્લસ c² c² બે બાજુથી ઉડી ગયા, એટલે c³ બરાબર ace. હવે c ઉડાડી દો, c² બરાબર a. એવું જ કરવાનું હતું ને? હા, એટલે ace સમગુણોત્તર શ્રેણીમાં છે. એક વાક્ય લખવાનું છે, હું અહીંયા લખી નાખું છું. ace સમગુણોત્તર શ્રેણીમાં છે. ઓકે, ચાલો 21મો દાખલો. નીચેની શ્રેણીના પ્રથમ n પદોનો સરવાળો શોધો. એમાં પેલી રકમ છે 5 પ્લસ 55 પ્લસ 555 વગેરે. આવા n પદ. લગભગ 7 વાળો એક દાખલો આવી ગયો છે ને ઉદાહરણમાં, અને સમગુણોત્તર શ્રેણીનું સ્વાધ્યાય ગણ્યું હતું, એમાં 888 આવી ગયો છે. એટલે આ દાખલો તમને નહીં ગણી દઉં. 5 કોમન કાઢીને 9 વડે ગુણી. 2 દાખલા તમારી પાસે ઓલરેડી છે આ પ્રકારના, અને એ વખતે આપણે વાત પણ કરી છે કે આવી 9 ગોઠવણ પોસિબલ છે. એટલે એ દાખલો તમારે હોમવર્કમાં કરવાનો છે. મત જો ડિફિકલ્ટીમાં આપતા નહીં તો તમે મહેનત નથી કરતા એવું નક્કી થઈ જશે. કારણ કે એવા 2 દાખલા તમારી પાસે છે. 0.6 બીજો દાખલો પ્લસ 0.66 પ્લસ 0.666 આવા એન પદ. એ ગોઠવણ તો એના જેવી જ છે, થોડુંક ડિફરન્સ આવશે. જુઓ, 6 કોમન કાઢી અને 9 વડે ગુણીએ એટલે 6/9, અહીંયા 0.9 પ્લસ 0.99 પ્લસ 0.999 એના જેવું થયું ને. પણ ત્યાં 999 999 એમ વધે, એટલે 10 ઓછા 1 100 ઓછા 1. અહીંયા એ ગોઠવણ થોડીક બદલી ગઈ. હવે આ છે ને 1 માઇનસ 0.1 થાય, એટલે 0.9 વધ્યા ને. 0.99 છે એ 1 માઇનસ 0.01 થાય, પછી 1 માઇનસ 0.001 એવા એન પદ. એમાંથી 1 જે છે પેલું પદ, દરેકમાંથી પેલું પદ એ અલગ પાડી લઈએ. એટલે આવા
n પદ થયા માઇનસ કોમન 0.1 0.01 0.001 એવા n પદ 0.1 0.01 0.001 આવા n પદ. આ સરવાળો તો આપણે ઘણી વખત વાત થઈ ગઈ છે. કેટલો? તો કે n. આ છે ને સમગુણોત્તર શ્રેણી થઈ. 0.1 ને 0.1 થી ગુણો ને એટલે 0.01 થાય. 0.01 ને પાછા 0.1 થી ગુણો 0.001. એ પેલું પદ. પછી હું નીચે લખી દો 0.1 0.1 ની n ઘાત -1 r ની n ઘાત -1 છેદમાં 0.1 -1 Sn બરાબર a r⁻n -1 upon r -1. a અને r બે સરખા છે એટલે આપણે a બરાબર r બરાબર 0.1. પેલું પદ અને ગુણોત્તર સરખા છે. થોડુંક સિમ્પ્લિફાય કરશું તમને સમજાય એટલું. 0.1 આની નિશાની ફેરવી નાખીએ છીએ એટલે 1 માઇનસ 0.1 ની n ઘાત એટલે 1 માઇનસ 0.1 થઈ ગયા ને એટલે 0.9 6/9 n માઇનસ 1/9 0.1 upon 0.9 એટલે 1/9 થાય ને. કૌંસમાં 1 માઇનસ 0.1 એટલે 1/10 1 ની n ઘાત એટલે 1 અને છેદમાં 10 ની n ઘાત. આ થઈ ગયો એનો જવાબ. બરાબર, સરસ. ચાલો આગળ જોઈએ. 22મો દાખલો. બે ગુણ્યા 4 પ્લસ 4 ગુણ્યા 6 પ્લસ 6 ગુણ્યા 8 વગેરેનું 20મું પદ આ મેળવવાનું છે આપણે. ઓકે, મેળવી દઈએ. ચાલો, બહુ હેલું છે. 2 4 6 વગેરે નું nમું પદ. સમાંતર શ્રેણી થઈ ને. 2 ને 2 4, 4 ને 2 6, 2 પ્લસ n-1 into 2 એટલે 2n અને 2 ના ગુણાંકમાં છે ને, એમ કયો તો હેલું છે. પછી 2 2 ઉમેરતા ગયા એટલે 2n plus 2 એ પણ ઈઝી થઈ ગયું. 2 ને 2 4, 4 ને 2 6, 6 ને 2 8 તો 4 6 8 વગેરેનું nમું પદ. તમે ધારો તો 20મું પદ લખી શકો, પણ માની લો કે n પદનો સરવાળો તમને પૂછે તો હેલું થઈ જાય ને, એટલે આપણે આમ કર્યું. તેથી આપેલા પદોનું nમું પદ એટલે 2n into 2n plus 2. પછી એમ કે આ n પદનો સરવાળો મેળવો તો આ an થઈ ગયું. an Sn બરાબર સિગ્મા an. આપણે એવા દાખલા ગણ્યા હતા ને. તેથી હવે n બરાબર 20 મૂકી દેશું. આપણે તો 20મું પદ જ જોઈએ છે ને, ખાલી સરવાળો નથી જોતો. એટલે 2 ગુણ્યા 20 20 દુ 40, 40 ને 2 42, 4 ચોક 16, 4 દુ 8 1680. હેલું હતું. 23મી રકમ જોઈ લે. 23મો દાખલો. थ्री प्लस
7 પ્લસ 21 પ્લસ 31. આ n પદનો સરવાળો જોઈએ છે આપણે. તમે ધ્યાનથી જુઓ, એ નથી સમાંતર શ્રેણી કે નથી સમગુણોત્તર શ્રેણી. હવે ઉદાહરણ ગણ્યું તો આપણે જોજો, તમે ગોતજો. 1 નો વર્ગ વત્તા 2 પ્લસ 2 નો વર્ગ વત્તા 3 પ્લસ 3 નો વર્ગ વત્તા 5. 9 ના 3 7 પછી 21 આવ્યા, ના 13 આવ્યા. સોરી, મેં કીધું કઈક ગોટાળો થયો છે. 13 પછી 21 અને પછી 31. હાલો ની લખી નાખીએ, વાંધો નહીં. ના લખો તોય ચાલે, પણ લખી નાખીએ. એક પદ ઘટ્યું ને, પ્લસ 31 આવા એમ પદ, એટલે 9 ને 4 13 થઈ ગયા. પછી 4 નો વર્ગ પ્લસ 5 એટલે 16 ને 5 21. હવે નથી લખવું, આવા એમ પદ છૂટા પાડી નાખીએ. ચાલો, 1 નો વર્ગ પ્લસ 2 નો વર્ગ આવા n પદ, અને 2 3 4 5 નથી લખવા, જરૂર નથી. આવે 1 નો વર્ગ પ્લસ 2 નો વર્ગ પ્લસ 3 નો વર્ગ. આ બધી ગોઠવણ જે છે ને, એમાં nમું પદ, બીના અલગ અલગ nમું પદ ગોતશે ને આપણે. આનું nમું પદ એટલે શું થાય? n સ્ક્વેર. બરાબર? તો 1 નો વર્ગ પ્લસ 2 નો વર્ગ પ્લસ 3 નો વર્ગ આવા n પદ, સરવાળો સિગ્મા n સ્ક્વેર થયો ને. સિગ્મા n સ્ક્વેર એટલે n/6 ઇન્ટુ n પ્લસ 1 ઇન્ટુ 2n પ્લસ 1. ઓકે, હવે 2 3 4 વગેરે n પદ. તમે જુઓ ને, બધી પ્રાકૃતિક સંખ્યામાં 1 ઉમેરેલા છે. બરાબર? તો n પ્લસ 1, તો 2 પ્લસ 3 પ્લસ 4, આ સરવાળો એટલે સિગ્મા n પ્લસ 1. સિગ્મા n નું સૂત્ર છે ને, n પ્લસ 1/2, n ના બદલે n પ્લસ 1. તેથી માગેલો સરવાળો, હજી આ બેને સરવાળામાં ભેગા કરવાના છો, પછી એનું સાદુરૂપ કરવાનું થશે. n/6 n પ્લસ 1 2n પ્લસ 1 પ્લસ n પ્લસ 1/2 ઇન્ટુ n પ્લસ 2. બંનેમાંથી n પ્લસ 1/6 કોમન, એટલે n ઇન્ટુ 2n પ્લસ 1. આને 3 થી ગુણવા પડશે ને, અને ઇન્ટુ n પ્લસ 2, એટલે n પ્લસ 1/6, 2n સ્ક્વેર, n અને 3n એટલે 4n પ્લસ 6. 2 કોમન કાઢી નાખીએ, ઉડી ગયા. n પ્લસ 1/3, n સ્ક્વેર પ્લસ 2n પ્લસ, નથી જવાબ આવતો છોકરાઓ એનો. કંઈક કરીએ, ચાલો આપણે કંઈક ભૂલ કરી છે, જોઈ લઈએ. સિગ્મામાં n સ્ક્વેર એટલે n/6 n પ્લસ 1 2n પ્લસ 1. બરાબર? પછી n પ્લસ 1/2 n પ્લસ 2, n/6 કોમન કાઢ્યા, n પ્લસ 1/6, n
2n + 1 અને ત્યાં 3 વડે ગુણ્યા એટલે 3n + 6 2n² n ને 3n એટલે 4n અને +6 એનો જવાબ કંઈક અલગ આપ્યો છે આપણને જોઈ લઈએ આપણે વાંધો નહીં 3 7 13 21 31 બરાબર છે 4 9 16 ને 5 21 5 9 25 ને 6 31 એ બરાબર છે એટલે આવા n પદ આનો સરવાળો એટલે સિગ્મા n² થયું ને હા n/6 n + 1 2n + 1 અને પ્લસ આ સિગ્મા n + 1 એને આપણે અલગ રીતે ચેક કરી જોઈએ સિગ્મા n + 1 હા એટલે સિગ્મા n + સિગ્મા 1 n/2 n + 1 + n આમ થાય અને એનું સાદુરૂપ કરીએ એટલે n/2 કોમન આ પહેલેથી નથી ને સંખ્યાઓ પ્રથમ n પ્રાકૃતિક સંખ્યાઓનો સરવાળો એટલે અહીંયા ફેરફાર થશે એ ચેકવું નથી ચકી નાખીએ ચાલો બસ આપણે પહેલેથી સંખ્યાઓ નથી એ ભૂલ કરી નાખી થઈ જાય સિગ્મા n એટલે n/2 × n + 1 અને સિગ્મા 1 એટલે n એમાંથી n/2 કોમન એટલે n/2 × n + 3 આમ મળ્યું હવે સરવાળો આ બેનો ટોટલ જોઈએ હવે તેથી આપેલા પદોનો સરવાળો બંનેનો ટોટલ થશે ઓલું n/6 × n + 1 × 2n + 1 પ્લસ n/2 × n + 3 n/6 કોમન n + 1 2n + 1 એ 3 થી ગુણવા પડશે ને 3 × n + 3 n/6 2n² 3n ને 3n એટલે 6n પ્લસ 1 ને 3 એટલે 4 1 ને 9 એટલે 10 2 કોમન કાઢીને ઉડાડી દઈએ ચલો ડન છે આ છે ને પેલા પદથી નહોતું એટલે એમ ન થઈ શકે ઉતાવળમાં આપણે કરી નાખ્યું એમ ન થાય ઓકે ચાલો હવે આજે આપણી વાતને આપણે અહીંયા અટકાવીએ નેક્સ્ટ લેક્ચરમાં વળી પાછું આગળ પૂરું કરશું ઓકે